હેલો વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 10નું બોર્ડના પેપરનું આપણે સોલ્યુશન કરવાનું છે. તેમાં જે સેક્શન બીમાં 25મા નંબરનો MCQ હોય છે વિદ્યાર્થી મિત્રો, એ દ્વિઘાત બહુપદી ચેપ્ટરનું આવે છે. તો ત્યાં આગળ આપણે શું કીધું છે, દ્વિઘાત બહુપદી x² + 7x + 10 શૂન્ય શોધો. તો સૌથી પહેલાં એ વિદ્યાર્થી મિત્રો આપણને આવડે છે કે શૂન્ય કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય, રાઈટ. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, જ્યારે સ્ટેપ બાય સ્ટેપ કરીએ છીએ ત્યારે તો સૌથી પહેલાં આપણે રકમ લખીએ છીએ x² + 7x + 10 બરાબર 0. કેમ 0 લખવામાં આવે છે કે શૂન્ય શોધવાના છે. ઓકે, હવે શૂન્યનો મતલબ શું થાય? માની લો કે p મારું નામ પ્રકાશ છે, તો px + qy લખી દો વિદ્યાર્થી મિત્રો. તો આનો મતલબ આ આગળ શું કરીએ, આપણે શૂન્ય શોધીએ છીએ. શું કરીએ છીએ? શૂન્ય શોધીએ છીએ. હવે આ આગળ જુઓ, ચલ કેવા થઈ ગયા? બદલાઈ ગયા. તો વિદ્યાર્થી ચલ બદલાય છે તો એના માટેનું અલગ ફોર્મ્યુલા થતું હશે, પરંતુ આપણે વધારે પડતું ડોટ ડાઈવ થવાનું નથી. તો ચલો જોવાનો પ્રયાસ કરીએ. શું છે? x² + 7x + 10 બરાબર 0. તો હવે આના એવા બે ભાગ પાડવાના છે આપણે કે વચ્ચેના 7 પણ આવવા જોઈએ અને ડબલ થઈને શું થવા જોઈએ? 10 થવા જોઈએ. તો આ વિના આ કેના જેવું કહેવાય વિદ્યાર્થી મિત્રો? જુઓ, શું આ શેના જેવું કહેવાય? તો ચલો જુઓ કે શું છે, 10ના એવા બે ભાગ 10 આવવા જોઈએ કે 7 પણ આવવો જોઈએ એક ભાગ અને 7 થવા જોઈએ એવા 10ના ભાગ પાડવાના છે. મારો કહેવાનો મતલબ શું છે સમજો વિદ્યાર્થી મિત્રો, કે 10 છે, જે છેલ્લું પદ c છે, છેલ્લું પદ c છે, cના એવા ભાગ પાડો કે વચ્ચેનું પદ bના આવવું જોઈએ. શું આવવું જોઈએ? b આવવું જોઈએ. કેવી રીતે ખબર પડે? ચલો જોઈએ. તો હવે જો 10 કેવી રીતે આવે? 10 એટલે કે 2 × 5 થાય તો 10 આવે. ગુણાકાર થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એટલું યાદ રાખજો. બરાબર, 2 × 5 10 થાય. હા, તો ચલો પછી 5 + 5 શું થાય? 10 થાય. હવે પછી કઈ તો 10 થાય? 10 × 10 થાય તો આવે. હવે જુઓ, તમે થોડુંક લોજિક વગાડો. શું છે? 7 થવા જોઈએ. તો 2 ને 5 7 થઈ જશે. હા, તો આપણા માટે આ રહ્યું શું? આ સમીકરણ સાચું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, બેસિકથી કોઈ નહીં સમજાવે આવું, કારણ કે મારો એવો પ્રયાસ છે કે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી સુધી પહોંચવાનો પ્રયાસ છે. બને ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શીખવા મળે તો સબસ્ક્રાઈબ કરજો અને તો જ આગળ ક્લાસ કન્ટિન્યુ કરજો. તો ચલો બે ભાગ પાડીએ આપણે x² વત્તા. હવે વિદ્યાર્થી મિત્રો x છે તો x મૂકો. ચલો તો આગળ શું આવશે? 5x લઈ લો એક ને બીજો લઈ લો 2x લઈ લો અને છેલ્લું પદ 10નું એમને 0. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે શું ફેર પડે છે આમાં? ખાલી જુઓ, હવે આ બંનેમાં કોમન શું નીકળે? તો આ બંનેમાં કોમન શું નીકળે? x કોમન નીકળે તો આગળ લખી નાખો x. તો અહીંયા શું વધ્યું? x નો વર્ગ હતું તો અહીંયા x વધ્યું અને અહીંયા શું વધ્યો? 5 વધ્યો. ચલો સરવાળાની નિશાની આ નિશાની. ઓકે, ચલો હવે જોવાનો પ્રયાસ કરજો વિદ્યાર્થી મિત્રો કે આ બંનેમાં કોમન શું નીકળે છે. તો જો અહીં આગળ x હંમેશા એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી, આ જે પદ હોય ને એ મૂકી દેવાનું બેઠે બેઠું. હવે જુઓ, હવે શું મૂકીશું આપણે? તો અહીં આગળ આવશે તો આ 2 વધ્યા તો 2 મૂકી દો. 2x 2 5 10x. ખબર પડી ગઈ? હા, હવે શું કરવાનું છે? કશું જ નથી કરવાનું, કશું ધાર નથી મારવાની. હવે આપણે શું કરવાનું છે કે ચલો એક પહેલું પદ આપણું આ મળી ગયું ડાયરેક્ટ સીધે સીધું. કયું મળી ગયું? x + 5. શું મળી ગયું? x + 5. અને બીજું પદ આપણને કયું મળી ગયું? જે બાકી રહી ગયા હોય. બાકી શું રહી ગયું? x પછી આ સરવાળાની નિશાની +2. હવે 0 મૂકી દો. શૂન્ય શોધી નાખો બંનેના. તો આને શૂન્ય શું આવશે? x + 5 બરાબર 0. તો x બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? -5. x + 2 બરાબર 0. તો x બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? -2. તો આપણો જવાબ શું આવી ગયો વિદ્યાર્થી મિત્રો? x બરાબર -5 અને x બરાબર -2. હવે વિદ્યાર્થી મિત્રો તમે થોડુંક કાઉન્ટ કરવાનું કહે છે. થોડુંક હજુ આ કેટલા માર્કમાં પૂછ્યું તો 2 ગુણમાં પૂછ્યું હતું. કેટલા માર્કમાં પૂછ્યું તો 2 ગુણમાં. તમે થોડુંક વધારે કહે તો હવે તમે શું જોશો વિદ્યાર્થી મિત્રો? આપણે સમ ઓફ 0નું મૂલ્ય કેવી રીતે મૂલ્ય શોધતા હતા? આપણે શું કરતા હતા? શું કરતા હતા? -a - b. શું કરતા હતા વિદ્યાર્થીઓ? -b/ શું કરતા હતા? a કે c? c/ a. નથી ખબર તો આપણે ડોટ ડાઈવ નહીં થવાનું. તો હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જો સમ ઓફ 0 શોધવાનું. શું શોધવાનું છે? સમ ઓફ 0. ઓકે વિદ્યાર્થી, થોડુંક ઇંગ્લિશ ટર્મ એન્ડ લેંગ્વેજ રહેશે. તો જુઓ શું કરવાનું છે આપણે? કશું કરવાનું નથી કીધું આપણને. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? આ આપણું શું કરતું? બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. ઓકે, તો હવે જો આપણને માંગ્યું એટલું જ કરવાનું છે, કારણ કે 2 ગુણમાં પૂછ્યો છે પ્રશ્ન.
તો 2 જ ગુણમાં આપણે એને ગણવાનો પ્રયાસ કરવાનો છે. આવી ભૂલ ના કરતા, પેપરમાં આવી ભૂલ કરશો એટલા માટે હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું કે આ રીતની ભૂલ ના થાય એનો આપણે આગ્રહ રાખવાનો. જય હિન્દ, જય ભારત.